સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે। તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારવાની જાહેરાતો કરવાની શરૂઆત કરી દીધી છે। ત્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ જાતિવાદ કરીને ચૂંટણીઓ જીતતી હોય છે। તેમની વાત સાચી છે, કડવી વાસ્તવિકતા છે, કેમ કે સ્થાનિક મુદ્દાઓ જનતાના હોય છે। તેને એક બાજુ મૂકીને આ કયા સમાજનો ઉમેદવાર છે, આ કયા સમાજનો ઉમેદવાર છે તેમ કરીને અંતે જે ઉમેદવાર જે સમાજનો હોય તેને જનતા મત આપતી હોય છે। એટલે સર્વ સમાજને તેમણે શું અપીલ કરી છે, વિગતે વાત। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વિધાનસભા અને લોકસભાની ચૂંટણી હોય છે ત્યારે મુદ્દાઓ બદલાઈ જાય છે। ત્યારે મુદ્દાઓ દેશ લેવલના હોય છે, રાજ્ય લેવલના હોય છે ને એ મત વિસ્તાર લેવલના હોય છે। જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય તો પાણી, ગટર સહિતના જે વિવિધ જનતાના પ્રાથમિક મુદ્દાઓ છે તેના પર ચૂંટણી થતી હોય છે। પણ છેલ્લા થોડાક સમયથી ગુજરાતના રાજકારણમાં પેટર્ન બદલાઈ છે। હવે ચૂંટણીઓ જાતિના મુદ્દા પર લડાય છે। જેમ કે કોંગ્રેસે અન્ય જાતિના મુદ્દાને લોકોને ટિકિટ આપી તો ભાજપ અન્ય જાતિના લોકોને ટિકિટ આપીને બે જાતિઓ વચ્ચે એક વર્ગ વિગ્રહ થાય એવા પ્રયાસો થતા હોય તેવી વાત ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કરી છે। તેમણે કહ્યું છે કે આજના પ્રવર્તમાન સમયમાં લોકો જે મહત્ત્વના મુદ્દા હોય, જેમાં અમેરિકા ટ્રેડ ડીલની વાત હોય તેના પર ચર્ચા નથી કરતા, જે વડગામમાં જીઆઈડીસી લાવવાની વાત હોય તે મુદ્દાઓ પર ચર્ચા નથી થતી, પરંતુ અન્ય સમાજના ઉમેદવારો આ સમાજનો છે, પહેલા સમાજનો છે, તેના ઉપર ચર્ચા કરીને એ ઉમેદવારને મતદારો ચૂંટતા હોય છે। પરંતુ આ સમયમાં જિગ્નેશ મેવાણીએ તમામ લોકોને એક જૂથ રહેવા માટે અપીલ કરી છે, એકતા બતાડવાની વાત કરી છે અને જે પ્રજા માટે કામ કરે તેને ચૂંટવાની વાત કરતા તેમણે જનતાને શું વાત કહી તે સાંભળો। એવી ચૂંટણી એટલે સ્થાનિક સ્વરાજ મને સહેજે ના ગમે। કેમ? લોકસભાનું ઇલેક્શન હોય બધા કાકા અને વિધાનસભાની ચૂંટણી હોય એટલે કોમવાદ ને જાતિવાદ તો થાય, પણ એ ચૂંટણીઓમાં મુદ્દાઓની પણ ચર્ચા થાય કે ભાઈ ટ્રેડ ડીલ હારી કે ખોટી, ટેકાના ભાવ ખેડૂતોને મળશે કે નહીં મળે, વડગામમાં જીઆઈડીસી બનશે કે નહીં બને, ગર્ભાવતમાં પાણી આવશે કે નહીં આવે, દેશ બંધારણ પ્રમાણે ચાલશે કે નહીં ચાલે, આવી મુદ્દાઓની ચર્ચા સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે એટલે ટોટલ ગાયબ થઈ જાય। અને શું કોંગ્રેસે ઠાકોરને આલ્યા તો સામે ચૌધરીને લડાવો, આ બાજુ પ્રજાપતિને આલ્યા આ બાજુ પંચાલને લડાવો, અને પછી માણસ નાગરિક રહેતો નથી, ભારતવાસી રહેતો નથી, પછી પ્રજાપતિ, પંચાલ, દલિત, ઠાકોર, કોળી, રવાડી થઈ જાય છે। એટલે ટોટલ ચૂંટણી જાતિવાદ ઉપર જતી રહી છે। એટલે તમે જોજો આખા ઉત્તર ગુજરાતમાં બધી દુનિયાની ચર્ચા થશે, રાત્રે ઓઠે મિટિંગો થશે, એ આપણા વાળો છે, પેલો પેલા વાળો છે, આના સિવાય કોઈ વાત કરતા નહીં। ટ્રેડ ડીલની ચર્ચા ગાયબ। આ યુવાનો બેઠા છે, પરીક્ષાના પેપર ફૂટ્યા એની ચર્ચા ગાયબ। હવે 15 દાડા કોઈ મુકેશ વર્તા કર્માવતનો સવાલ મને પૂછવા આવવાનું નહીં। ખોટી થયેલી માપણીઓમાં સુધારો થાય એવી કોઈ ચર્ચા હવે કરવાનું નથી। મારી મહેરબાની કરીને હાથ જોડીને વિનંતી છે, તમારો આત્મા શું કહે છે કે જ્યારે ઉમેદવારી નોંધાઈ અને અમને મેન્ડેટ મળે અને ઉમેદવાર તરીકે આવે તો એમણે જે 20 વર્ષ તાલુકા પંચાયતમાં નોકરી કરી એ ખાલી ચૌધરી સમાજનું જ કામ કર્યું હશે? તમારું કર્યું હશે? ક્યાંક દેવી પૂજકનું કર્યું છે, ક્યાંક રાવણનું કર્યું છે, ક્યાંક પ્રજાપતિનું કર્યું છે, ક્ષત્રિય સમાજનું કર્યું છે, દલિતોનું કર્યું છે, ઠાકોરોનું કર્યું છે। આજે હું ધારાસભ્ય છું
2017 અને 2022ની ચૂંટણીમાં હું ટીડીઓના પ્રાંત અધિકારીને સૂચના આપું છું કે 2017માં અને 2022માં જે લોકો મારી વિરુદ્ધ પ્રચાર કરતા હતા પણ નિયમમાં આવે છે તો હો ચોરસવાનો પ્લોટ આપવાનો મારી વિરુદ્ધ પ્રચારમાં જે 17માં અને 22માં મારા માટે દોડતા હતા અને ગાઈડલાઈનમાં ક્રાઇટેરિયામાં આવતા નથી કે એના 100 ચોરસવાનો પ્લોટ નહીં બને. આવું જો તમે કરો તો જ એનો મતલબ એમ કે તમે ભારત માતા કી જયનો નારો તમારા જીવનમાં ઉતાર્યો, બાકી જાતિવાદ ઉતાર્યો. આપણે બધા બોલીએ છીએ ને વંદે માતરમ, એટલે કે મા ભૌમને, આ માતૃભૂમિને, આ દેશને, આ દેશની માટીને વંદન. એટલે દેશની માટીને તો વંદન ખરું જ, પણ આ દેશના ભારત ભૂમિના સર્વ સમાજના લોકોને પણ વંદન. હવે આ સર્વ સમાજમાંથી હું ચૌધરી સમાજનું, ઠાકોર સમાજનું, દલિત સમાજનું ચોસલું અલગ પાડું તો હું વંદે માતરમ બોલવાને લાયક નથી. આ ચૂંટણીમાં બધાને વિનંતી છે કે આ સર્વ સમાજના નેતા છે GR ચૌધરી, જો ટિકિટ લઈને આવે તો. અમારી બેન બબીબેન અત્યંત નિષ્ઠાવાન, આ વિડીયો રેકોર્ડ થાય છે 2 જણા, આ વડગામમાં લોકો જોશે. GR કરતાં બબીબેનને ટિકિટ મળે તો મને વધારે આનંદ થશે, એટલા નિષ્ઠાવાન બેન છે. એટલે આપણે બધાએ સાથે મળી સર્વ સમાજના લોકો માટે કામ કરવાનું છે. સર્વ સમાજ એ આપણી સાથે જોડાય એના માટે હાથ તમને જોડું છું કે તમે તમારા મોહલ્લામાં હાથ જોડજો, બધાને સાથે લઈને ચાલીએ તો જ વડગામની એકતા છે, તો જ ગુજરાતની એકતા છે અને તો જ આપણા દેશની એકતા છે. બીજી બે ટૂંકી વાત કરું છું. અત્યારે તો તાલુકા જિલ્લાની ચૂંટણી છે, એટલે મને તમે અહીંયા બોલાયો હોય 4 જણા જ ઊભા થાય કે આપણી વચ્ચે ઉપસ્થિત માનની ધારાસભ્ય જિગ્નેશભાઈ બધા મારું સારું જ બોલે. તકલીફ હોય તો કહેજો, આરોપી હાજર છે. કોઈ પ્રશ્ન હોય, કોઈ તકલીફ હોય, રજૂઆત હોય તો મારા ફોર્મ ભરવાની અત્યારે ઉતાવળ નથી. 5 મિનિટ છું. કોઈ પણ પ્રશ્નની વાત કરવી હોય, રજૂઆત કરવી હોય તો પણ મને કહેજો. અને GRને ટિકિટ મળે અને બબીબેનને મળે તો હું બેને જાહેરમાં અત્યારે બાંધું છું કે છાપીમાં અને મહેમદપુરમાં ટિકિટ લઈને આવો તો છાપી અને મહેમદપુરની પહેલી તમારી ગ્રાન્ટ ઠાકોર અને ક્ષત્રિય સમાજમાં જવી જોઈએ. છાપી અને મહેમદપુરમાં આંજણા સમાજનો હું વાંચવી લઈ, તમારી ગ્રાન્ટ પછી હું વાંચવી લઈ, પણ તમારી ગુડવિલ સમાજમાં બજારમાં વધે એના માટે પહેલું કામ તમે આ કરજો. ચૂંટાઈને છેલ્લામાં છેલ્લો જે ગરીબ માણસ છે એને પહેલાં યાદ કરજો. એટલે આપણા મહેમદપુર ગામમાં એક ભાઈ આ સમાજના, બીજા ભાઈ આ વાત આપણામાં આવી તો લાંબા ગાળે એકતા માટે સારું નથી. આપણા વડીલોએ, આપણા બાપ દાદાઓએ આટલા વર્ષ સુધી ચૂંટણીઓમાં આવું જ કર્યું છે. આ નવી પેઢીના છોકરાઓ માટે આવું મહેમદપુર, આવું વડગામ, આવું ગુજરાત મૂકીને આપણે જવું નથી. આ ચૂંટણીઓના કારણે ગુજરાતમાં, દેશમાં જાતિવાદ ઘટતો નથી, વધે છે. આપણે મુદ્દાની ચર્ચા કરીએ તો ખબર પડે. આ ટ્રેડ ડીલ થવાની છે, અમેરિકાનો કપાસ ખરીદશે અને તમારો નહીં ખરીદે તો નુકસાન ખરું કરે. મૂળ વસ્તુ આ સમજવાની છે. વડગામમાં GIDC બને તો વડગામના 2000 યુવાનો એ કામ ધંધા ભેગા થાય. બધાને તો સરકારી નોકરી મળવાની નથી, એટલે ટેકાનો ભાવ GIDC બને. વિદ્યાર્થી યુવાનો જે પરીક્ષાની તૈયારી કરે છે, ઓલિમ્પિક લાવવાના છે, પણ રમત ગમતના મેદાનો ગ્રામ્ય કક્ષાએ કે તાલુકા કક્ષાએ બનાવવાની કોઈ યોજના જ નથી. આ પણ એક કામ થવું જોઈએ. આવા મુદ્દાઓની વાત આ ચૂંટણીમાં થાય
બોલો, ભારતીય જનતા પાર્ટીના માણસો તમે શું કરશો વડગામ માટે, અને કોંગ્રેસના માણસો તમે શું કરશો વડગામ માટે? અને જે હારી વાત કરે, જેની વાત ગળે ઉતરે એનું બટન દબાવવાનું. આ મારો ચૌધરી, આ મારો ઠાકોર, આ મારો પ્રજાપતિ, આ મારો ક્ષત્રિય, એટલે નકરો જાતિવાદ. આ આપણે કરવું નથી. તો બધા જ લોકોને ફરીને વિનંતી કરું કે આ ચૂંટણી સર્વ સમાજના લોકોની ચૂંટણી છે, સર્વ સમાજનું કામ કરવા માટેની ચૂંટણી છે. જીઆર બબીબેન ટિકિટ લઈને આવે તો એ મારા માટે સર્વ સમાજના ઉમેદવાર છે, ફક્ત ચૌધરી સમાજના નહીં. અને સર્વ સમાજ આ બધા જ ઉમેદવારોને સાથે મળીને આપણે જીતાડીએ, સાથે મળીને એમનો ગુલાલ ઉડે. અને મારી પર્સનલ નજર રહેશે, અને બધા મને હવે 10 વર્ષથી ઓળખો છો, હું ખોટું કરતોય નથી અને ચલાવતોય નથી. મારી ઓફિસમાં ખોટું ના થાય અને તાલુકા પંચાયતમાં નહીં થવા દઉં. હપ્તાની છેલ્લે 2 વાર હું લાંબા સમયથી છેલ્લા 4-5 મહિનાથી ચરસ, ગાંજો, દારૂ, ડ્રગ્સના મુદ્દે ખૂબ બોલું છું, પણ નીચેથી વડગામનો જે સૂર જોડાવો જોઈએ એ હજી જોડાયો નથી. દારૂ, ડ્રગ્સના મુદ્દે મારા સપોર્ટમાં વાવ થરાદમાં 12 દિવસમાં 10,000 લોકોની મારા ટેકામાં 2 રેલી થઈ. વડગામ ચૂપ રહ્યું. મને નુકસાન નથી. આપણા છાપીમાં, કાણોદરમાં, વડગામની બજારમાં, ઇવન વડગામના ગામોમાં ચરસ, ગાંજો, ડ્રગ્સ આવી ચૂક્યા છે. એક પણ ઘર આવતા 10 વર્ષમાં બાકી નહીં રહે. જે પણ ઉમેદવાર મારી પાર્ટીનો કે સામેની પાર્ટીનો વોટ માંગવા આવે એને પ્રેમથી પૂછો કે ઉભરો, ચરસ, ગાંજો, દારૂ, ડ્રગ્સ દૂષણ બંધ કરાવવા કહીએ તો તું અમારી ભેગો આવીશ? બોલો, બબીબેના મુદ્દે બોલવાના એમ મને બાંધો, સામેવાળા નહીં બાંધો. આ નહીં બાંધો તો શું થશે? તમારા ગામમાં અને મારા ગામમાં આપણે ચૂપ રહ્યા. પહેલા 15 પીતા હતા અને હવે 115 પીતા થયા. બોલો, સાચું છે કે નહીં? નેમતપુરમાં દૂષણ છે કે નહીં? બોલો, ભૂખારી. આનાથી તો આપણા જ ભાઈઓ બરબાદ થાય છે ને, આપણા જ દીકરાઓ બરબાદ થાય છે. એટલે આ દેશના IPS અધિકારીઓ એમણે 500, 1000, 1500 કરોડ ભેગા કરવાના. એમણે લંડનમાં, અમેરિકા, ઓસ્ટ્રેલિયામાં એમની પત્ની જોડે, દીકરાઓ જોડે શોપિંગ કરવાનું, અને અહીંયા આપણી બેન દીકરીઓ, માતાઓને વિધવા કરવાની. આ ધંધો આપણને પોસાય નહીં. મહેરબાની કરીને તમારા પરિવાર બચે, તમારા દીકરાઓ બચે, એના માટે આ મારા મુવમેન્ટમાં, આ આંદોલનમાં તમે જરા સૂદ પુરાવો. કોક દાડો 25 જણા મારી જોડે આવો કલેક્ટરને કહેવા કે લો એન્ડ ઓર્ડરના વડા તમે છો, આપો એસપીને સૂચના કે બધા ધંધા બંધ થાય. અમારી બેન દીકરીઓ, માતાઓ વિધવા થઈ રહી છે. અમારા છોકરાઓ ચરસ, ગાંજા, ડ્રગ્સના રવાડે ચડ્યા છે. આવું કોકદારો કહેવા કલેક્ટર, એસપી જોડે તમે પણ આવો. આ વાત પણ મારે તમારી વચ્ચે મૂકવી છે. તો જ્યારે પણ કોઈ પણ ઉમેદવાર તમારી વચ્ચે આવે તો આ મુદ્દે એમને સવાલ પૂછતા થાવ. આટલું કરશો તો મને લાગે છે આજે મારું બોલવું, આપણા બધાનું ભેગા થવું એ લેખે લાગ્યું. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મહેમદપુરની વાડીમાં અત્યારે ઊભા છીએ. મહેમદપુર આવ્યો છું, સરસ પ્રસંગ છે. તો આ પ્રસંગ પત્યા પછી યાદ કરજો, તમારા વગર માંગીએ આ મહેમદપુરની વાડીમાં ગ્રાન્ટ આપીશ. આપે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી. તેમનું કહેવાનું તાત્પર્ય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તો જાતિના આધારે મત ના આપતા, પરંતુ જે ખરેખર ઉમેદવાર લોકો માટે કામ કરવા માટે ઉત્સુક છે, કામ કરે છે, તેને મત આપજો તેવી વાત તેમણે કરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.